હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ રેસિપી કિચનમાં। આજે આપણા કિચનમાં બનવા જઈ રહી છે એકદમ ડિલિશિયસ, યમી અને નાના મોટા બધાને ભાવે તેવી વેનીલા આઈસ્ક્રીમ। ઘરના થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે માર્કેટ જેવી ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ રેડી કરીશું, એ પણ વિધાઉટ એની આઈસ્ક્રીમ મેકર, કન્ડેન્સ મિલ્ક એન્ડ વિપિંગ ક્રીમ। જો સમર સિઝનમાં આવી ઠંડી ઠંડી વેનીલા આઈસ્ક્રીમ મળી જાય તો બીજું શું જોઈએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ વેનીલા આઈસ્ક્રીમ કેવી રીતે બનાવીશું। સૌપ્રથમ મેં અહીં એક તપેલીમાં 1.5 લીટર ભેંસનું દૂધ લઈ લીધેલું છે, તેને આપણે ગરમ કરવા મૂકીશું। હવે એક ઉભરો આવે એટલે તેને લો ફ્લેમે ઉકાળીશું। હવે અહીં 1/2 લીટર દૂધને ઉકાળીને રેડ્યુસ કરવાનું છે, જેથી દૂધ છે એ થોડું ઘાટું થઈ જાય। આઈસ્ક્રીમ બનાવીએ તો દૂધને થોડું થીક કરવું જરૂરી છે। હવે અહીં દૂધમાં એક ઉભરો આવી ગયો છે, ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું અને તેને ઉકળવા દઈશું। ઉકાળેલા દૂધમાંથી આપણે 3 ચમચા જેટલું એક વાસણમાં દૂધ લઈ અને તેને ઠંડુ પાડીશું। જે સાઈડમાં રાખેલું દૂધ છે એને આ રીતે ઠંડુ પાડી તેમાં અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ એડ કરીશું। અહીં મેં વેનીલા કસ્ટર્ડ પાવડર લીધેલો છે, સાથે મેં સાગરનો મિલ્ક પાવડર પણ લઈ લીધેલો છે, તમે જોઈ શકો છો। તે આપણે દૂધમાં એડ કરવાનું છે। જો કે આપણે દૂધને ઉકાળીએ છીએ એટલે મિલ્ક પાવડર છે એ ઓપ્શનલ છે, તમે નહીં નાખો તો પણ ચાલશે, પણ મેં અહીં 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર એડ કરેલ છે। તેને આપણે થોડું હેન્ડ બીટરથી આ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં 3 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને મિક્સ કરી દઈશું। આ રીતે આઈસ્ક્રીમમાં આપણે એડ કરવા માટેનું જે મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। વચ્ચે વચ્ચે આપણે દૂધને ચલાવતા જઈશું અને સાઈડમાં જે લાગેલી મલાઈ છે એને સ્ક્રેપ કરીને દૂધમાં અંદર એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। હવે ખાંડનું પ્રમાણ છે એ અહીં મેં 13 ટેબલસ્પૂન રાખેલું છે, કેમ કે આપણે તેમાં 1 કપ હજુ મલાઈ એડ કરીશું, તો તેના પ્રમાણે મેં અહીં ખાંડનું પ્રમાણ 13 ટેબલસ્પૂન રાખેલું છે। કપનું માપ જોઈએ તો 3/4 કપ ખાંડ લઈશું અને તેના ઉપર 1 ટેબલસ્પૂન જેટલું થશે। અહીં મેં તમને ટેબલસ્પૂન વાઇઝ બતાવ્યું છે, જેથી તમને વધુ ખ્યાલ આવે। જો તમે વધારે મીઠું પસંદ ના કરતા હો તો તમે 2 કે 3 ટેબલસ્પૂન ઓછું કરી શકો છો, પણ જો માર્કેટ જેવી પરફેક્ટ સ્વીટનેસ જોતી હોય તો આ એકદમ પરફેક્ટ માપ છે। હવે ખાંડને આપણે ઉકળતા દૂધમાં એડ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો દૂધ આપણું ઉકળીને 1/2 લીટર જેટલું રિડ્યુસ થઈ ગયું છે। એમાં આપણે જે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરનું જે મિશ્રણ બનાવેલું હતું એ આપણે એડ કરી દઈશું અને સતત ચલાવતા રહીશું, કેમ કે કસ્ટર્ડ પાવડરને લીધે દૂધ નીચે બેસી જવાની શક્યતા રહે છે, એટલે સતત ચલાવતા રહીશું। અને આ રીતે 1 કે 2 ઉભરો આવી જાય એટલે આપણે ફ્લેમ ઓફ કરી અને નીચે ઉતારી લઈશું। આઈસ્ક્રીમના મિક્સરને જલ્દીથી ઠંડુ પાડવા માટે આપણે એક વાસણમાં પાણી લઈ અને થોડું જલ્દી ઠંડુ પાડીશું। હવે વરાળ નીકળીને ઠંડુ પડી જાય એટલે 1 કપ આપણે તેમાં ઘરની મલાઈ છે એ એડ કરવાની છે। મારે અહીં વિડીયોમાં મલાઈ એડ કરવાનો જે પોર્શન છે એ સ્કીપ થઈ ગયો છે, એટલે હું તમને કપનું મેઝરમેન્ટ બતાવી રહી છું કે 1 કપ ઘરની મલાઈ આપણે એડ કરવાની છે। મલાઈ એડ કર્યા પછી જ્યારે દૂધ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલે આપણે તેને મિક્સીમાં લઈ અને એકવાર ચર્ન કરી લઈશું। બહુ વધારે વાર ચર્ન નથી કરવાનું, 1 કે 2 વાર મિક્સરને ઓન ઓફ કરીને ચર્ન કરવાનું છે। મિક્સરમાં એકવાર ચલાવાઈ જાય પછી તેને આપણે એક કન્ટેનરમાં ટ્રાન્સફર કરીશું। આપણે અહીં થોડું થોડું જે આઈસ્ક્રીમ મિક્સચર છે એ ચર્ન કરી અને કન્ટેનરમાં એડ કરતા જઈશું। અહીં તમે જોઈ શકો છો એક કન્ટેનર મારો ફૂલ થઈ ગયો છે। અહીં સાઈડમાં મેં બીજું નાનું એવું કન્ટેનર લીધેલું છે, તેમાં આપણે જે વધારાનું છે એ આપણે એડ કરી દઈશું। તેને આપણે આ રીતે ઢાંકીને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે સેટ કરવા મૂકી દઈશું। મેં અહીં સવારે સેટ કરેલું હોવાથી રાતે જ્યારે આ રીતે સેમી સેટ થઈ જાય ત્યારે ફરી એકવાર આપણે એને મિક્સીમાં ચલાવી લઈશું, જેથી આઈસ્ક્રીમ આપણું એકદમ સ્મૂથ અને ક્રીમી રેડી થાય અને કોઈ આઈસ ક્રિસ્ટલ રહે નહીં। અહીં આપણે 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરશું અને તેને ફરી એકવાર ચર્ન કરી લઈશું। અહીં પણ આપણે મિક્સરને ઓન ઓફ કરીને જ ચલાવવાનું છે, બહુ વધારે વાર ચલાવવાનું નથી, ફરી એ જ પ્રોસેસ કરવાની છે। મિક્સરને આપણે કન્ટેનરમાં ટ્રાન્સફર કરી આ રીતે કોઈ પ્લાસ્ટિક રેપ છે વચ્ચે મૂકી અને ઢાંકણ ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે મારે 3 કન્ટેનર રેડી થયા છે। હવે નેક્સ્ટ ડે મેં આઈસ્ક્રીમ છે એ સ્કૂપ આઉટ કરેલી છે, તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ છે કેટલી સરસ રીતે જામી ગઈ છે, કેટલી સરસ રીતે સેટ થઈ ગઈ છે। હવે આપણે તેને
સ્કૂપ આઉટ કરીશું અને સર્વ કરીશું. હવે આપણી એકદમ ડિલિશિયસ અને મજેદાર આઈસ્ક્રીમને સ્કૂપ આઉટ કરી એક બાઉલમાં આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ યમી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી વેનીલા આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. જે બીજું કન્ટેનર છે એમાંથી પણ આપણે સ્કૂપ આઉટ કરી અને બીજા બાઉલમાં આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો. તો તમને આજની અમારી વેનીલા આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને જો તમને રેસીપી પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આપણે નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ.